નમસ્કાર મિત્રો, આજે આપણે રોકડ મેળની અંદર એક નવા પ્રકારની માહિતી સમજવાની છે અને શીખવાની છે. મિત્રો, તમે એક શબ્દ સાંભળેલો જ હશે, બેંકને લગતો છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અથવા ઓનલાઈન પેમેન્ટ. તો મિત્રો, એટલે શું? તો મિત્રો, અત્યાર સુધી આપણે કોઈને નાણાં ચૂકવવાના હોય અથવા કોઈની પાસેથી નાણાં લેવાના હોય તો એની પાસે રોકડા રૂપિયા ન હોય અને એના બેંક એકાઉન્ટમાં પોતાના ખાતામાં રૂપિયા પડેલા હોય અને એ રૂપિયા આપને આપવા હોય અથવા આપણે બીજાને આપવા હોય તો અત્યાર સુધી આપણે મિત્રો આવા નાણાં લેવા કે આપવા માટે આપણે ચેકનો ઉપયોગ કરતા હતા. પણ મિત્રો, હવે સરકાર દ્વારા એક નવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો. ઇલેક્ટ્રોનિક એટલે કે યંત્ર છે. આ યંત્રના માધ્યમ દ્વારા આપણે બેંકની કામગીરી કરી શકીએ. આપણી પાસે નાણાં છે અને આપણે કોઈને નાણાં ચૂકવવા છે તો આપણે મિત્રો ચેક લખવાની જરૂર નથી. આપણે ઘરે બેઠા કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક માધ્યમ, પછી તે મોબાઈલ હોય, લેપટોપ હોય, પીસી કોમ્પ્યુટર હોય કે ટેબ્લેટ હોય કે જેની અંદર ઇન્ટરનેટની સુવિધાઓ હોય, બરાબર, તો આ સુવિધા દ્વારા બેઠા આપણે આપણા ખાતામાંથી નાણાં બીજાની વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. આને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર. મિત્રો, આ પ્રકારની સુવિધા ખાસ કરીને જે પણ વ્યક્તિઓ બેંકના વ્યવહાર કરે છે, બરાબર, તેમને નાણાંની લેવડ દેવડમાં થતી મુશ્કેલીઓ દૂર કરવા અને બેંકની કામગીરી ઝડપી અને સરળ બને તે હેતુથી આ પ્રકારની સુવિધાઓ મિત્રો આપવામાં આવે છે, જેથી કરીને વ્યક્તિઓનો સમય બચાવી શકાય અને બેંકની કામગીરી સરળ થાય છે. તો મિત્રો, આજે આપણે આ પ્રકારની માહિતી ભણવાની છે, જેને કહે છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર. તો મિત્રો, આવા પ્રકારના ઓનલાઈન વ્યવહાર 3 રીતે થાય છે. નંબર 1 છે, એને કહેવાય નેફ્ટ. નેફ્ટનું મિત્રો પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. મિત્રો, નેશનલ એટલે રાષ્ટ્રીય, ઇલેક્ટ્રોનિક એટલે કોઈ યંત્ર, કોઈ માધ્યમ, ફંડ એટલે નાણાં અને ટ્રાન્સફર એટલે ફેરબદલ કરવા. મતલબ કોઈ પણ પ્રકારનું એવું ઇલેક્ટ્રોનિક માધ્યમ જેમાં આપણે ઇન્ટરનેટની સુવિધાઓ હોય, એ માધ્યમ દ્વારા આપણે બેઠા આપણા ખાતામાંથી બીજાના વ્યક્તિના ખાતામાં નાણાં મોકલી શકીએ અથવા સામેવાળી વ્યક્તિ આપને નાણાં ટ્રાન્સફર કરી શકે. એમાં કોઈ પણ પ્રકારના ચેક કે અન્ય કોઈ કાગળોની અંદર જરૂર પડતી નથી. તો પહેલી સુવિધા છે મિત્રો નેફ્ટ. મિત્રો, 1 માર્ક્સના સવાલની અંદર અથવા વિકલ્પની અંદર તમને નેફ્ટનું પૂરું નામ પૂછાઈ શકે છે. બીજી સુવિધા છે આરટીજીએસ, જેનું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ મતલબ ખરેખર. તો મિત્રો, આ એવા પ્રકારની સુવિધા છે જે વેપારીઓ ખૂબ વધુ નાણાંના લેવડ દેવડ કરતા હોય, ખૂબ જ મોટી રકમની લેવડ દેવડ કરતા હોય એવા વ્યક્તિઓ માટેની આ સુવિધા છે. અને ત્રીજી સુવિધા છે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વેચાણના વ્યવહારો. મિત્રો, આપને ખબર છે, આપણે કોઈ દુકાને અથવા મોલમાં ખરીદી કરવા ગયા હોય તો આપણી પાસે રોકડા રૂપિયા ન હોય તો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને આપણે ચૂકવણી કરી શકીએ છીએ. એમાં આપણે દુકાનદારને આપણા નામનો ચેક આપવાની કાંઈ જરૂર નથી, બેંકમાં જઈને પૈસા ઉપાડવાની પણ જરૂર નથી. પણ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ હોય તો એમની પાસે એક સ્વાઇપ મશીન હોય છે. સ્વાઇપ મશીન દ્વારા આપણે આ નાણાંની લેવડ દેવડ કરી શકતા હોય છે. તો મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર 2 પ્રકારની સુવિધાઓ જોવાની છે, એક નેફ્ટ અને આરટીજીએસ. સુવિધા 3 છે, નેફ્ટ, આરટીજીએસ અને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ. પણ આપણા ચેપ્ટરને અનુલક્ષીને 2 પ્રકારની માહિતી જોવાની છે, બરાબર છે. પહેલી માહિતી છે મિત્રો, એના વિશે જો આપણે જોઈએ તો પહેલી માહિતી છે મિત્રો છે નેફ્ટ. આ નેફ્ટની અંદર મિત્રો જોઈએ તો સૌથી પહેલાં એનું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ સેવાનો લાભ કોને મળે, કેવી રીતે મળે, આ સેવા મેળવવા માટે આપણે કયા પ્રકારનો ચાર્જ ચૂકવવો પડે, કેટલો ચાર્જ ચૂકવવાનો પડે, કયા સમયમાં આપણે સેવાઓ મળે છે અને આપણે હિસાબમાં લખીએ ત્યારે શું ધ્યાન રાખવાનું, એટલી માહિતી મિત્રો આપણે આમાં ભણવાની છે. તો મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ. તો આ સેવાનો લાભ સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. મતલબ આખા ભારત દેશની અંદર
એવો કોઈ પણ નાગરિક છે જે દેશનો નાગરિક છે અથવા કોઈ પણ વિદેશનો જે ભારતમાં રહેવો હોય અને ભારતના બેંકમાં એકાઉન્ટ હોય અથવા ને ફંડ ટ્રાન્સફર કરવું હોય તો આવા વ્યક્તિઓ આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં જોડાયેલા બેંક દ્વારા પોતાના ગ્રાહકોને આ સેવા પૂરી પાડવામાં આવે છે. મિત્રો ઘણી બધી બેંકો હોય છે, બરોબર છે. દાખલા તરીકે આઈસીઆઈસીઆઈ બેંક છે, પછી દેના બેંક છે, પ્રાઇવેટ બેંકો હોય, સરકારી બેંકો હોય, બરોબર છે. તો મિત્રો આ બેંકની અંદર જે બેંક આ સુવિધા સાથે જોડાયેલી છે એ જ બેંક આ પ્રકારની સુવિધા આપશે. જે બેંક આ સુવિધા સાથે જોડાયેલી નથી એ બેંક આ પ્રકારની સેવા આપતી નથી. આ સેવાનો લાભ કોઈ વ્યક્તિ હોય, કોઈ ધંધાદારી પેઢી હોય કે કોઈ મોટી કંપની હોય જેને કહેવાય કોર્પોરેટ એકમ, કોઈ પણ વ્યક્તિ આ સેવાનો લાભ લઈ શકે. મિત્રો કેમ કોઈ પણ વ્યક્તિ? તો કે વ્યક્તિ અને જીવંત વ્યક્તિ હોય અને કૃત્રિમ વ્યક્તિ હોય. તો કૃત્રિમ વ્યક્તિમાં મિત્રો ધંધાનું નામ આવે, ધંધાના નામને પણ કૃત્રિમ વ્યક્તિ જ કહેવાય છે. તો એટલે આપણે કહીએ કોઈ પણ વ્યક્તિ આ સેવાનો લાભ લઈ શકે છે. આ સેવાનો લાભ મેળવવા માટે નાણાં મોકલનારનું બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. દાખલા તરીકે મારે નાણાં મોકલવા છે, કોઈને મારા ખાતામાંથી બીજા વ્યક્તિને બીજાના ખાતામાં મારે નાણાં ટ્રાન્સફર કરવા છે, તો મારે બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી નથી. ભલે મારું બેંકમાં એકાઉન્ટ નથી તો એમ છતાં પણ હું કોઈ પણ બેંકમાં જઈ અને આ પ્રકારની સુવિધાનો લાભ લઈ અને મારા ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકું છું. નેફ્ટની સેવા માટે રકમ સ્વીકારનારનું એવી બેંકમાં ખાતું હોવું જરૂરી છે. નાણાં મોકલવા છે જેને આ સુવિધા દ્વારા, એને બેંકમાં એકાઉન્ટ નહીં હોય તો મિત્રો ચાલશે, પણ જેને નાણાં આપણે આપવાના છે અથવા જેને નાણાં મેળવવાના છે એનું બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે. એ પણ એવી બેંકમાં જે બેંક આ પ્રકારની સુવિધાનો લાભ આપે છે. જો એનું બેંકમાં એકાઉન્ટ ન હોય તો આપણે કોના ખાતામાં ટ્રાન્સફર કરવા? એટલે નાણાં મેળવનારનું બેંકમાં ખાતું હોવું મિત્રો જરૂરી છે. આ સેવા જેને પણ મિત્રો જોઈએ છે, આ સેવાનો લાભ લેવા માટે નેફ્ટ દ્વારા કેટલી રકમ મોકલી શકાય તે અંગે મિત્રો કોઈ મર્યાદા નથી. મતલબ નાણાં મોકલનારે કેટલા રૂપિયા આ નેફ્ટ દ્વારા મોકલવા છે, ટ્રાન્સફર કરવા છે, રકમની કોઈ મર્યાદા નથી. મિત્રો રૂપિયોથી માંડીને લાખો કરોડો રૂપિયા તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો, બરોબર. આ ફંડ ટ્રાન્સફર કરી શકો. તો મિનિમમ કેટલા રૂપિયા હોવા જોઈએ અથવા મેક્સિમમ એટલે કે ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકાય એવો કોઈ નિયમ નથી. ઓછામાં ઓછા પણ ગમે એટલા કરી શકાય અને વધુમાં વધુ પણ કરી શકાય. પણ મિત્રો ખાસ આ સેવા પૂરી પાડવા માટે બેંકો દ્વારા ખૂબ જ નજીવો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. આ સેવા મળે છે પણ મિત્રો તમને આ સેવા ફ્રીમાં આપવામાં આવતી નથી. તમારો સમય બચે છે એટલા માટે તમારે બેંકમાં નથી જવું પડતું, તમારે બેંકમાં ધક્કા નથી ખાવા પડતા, લાઇનમાં નથી ઊભું રહેવું પડતું. તો આ પ્રકારની સુવિધા આપવા માટે બેંક દ્વારા એક પ્રકારનો ચાર્જ લેવામાં આવે છે. પણ મિત્રો તમારે ચાર્જમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બેંક દ્વારા, સરકાર દ્વારા આ સુવિધા એટલા માટે આપવામાં આવે છે કે લોકોને સુવિધા મળે, બેંકની કામગીરી સરળ થાય. જો બેંકો દ્વારા આના ઊંચા ચાર્જ લેવામાં આવે તો કોઈ આ વ્યક્તિ આ સેવાનો લાભ જ ન લે તો આ સેવાનો કોઈ અર્થ ન થાય ને. એટલે રિઝર્વ બેંક દ્વારા, કોના દ્વારા મિત્રો? રિઝર્વ બેંક દ્વારા આ ચાર્જની એક મર્યાદા નક્કી કરવામાં આવી છે કે કોઈ પણ બેંક વધુમાં વધુ કેટલો ચાર્જ લઈ શકે, બરોબર. એ રિઝર્વ બેંક દ્વારા મિત્રો નક્કી કરવામાં આવે છે 5%, 10%, 15%. તો રિઝર્વ બેંકે જે મર્યાદા નક્કી કરી છે, મહત્તમ મર્યાદા, એનાથી વધુ ચાર્જ કોઈ પણ બેંક લઈ શકે નહીં. જો બેંકને ચાર્જની છૂટ આપવામાં આવે તો બેંક વધુ ચાર્જ લેવા મળે તો કોઈ વ્યક્તિ આ સેવાનો લાભ ન લે. એટલે રિઝર્વ બેંક દ્વારા જે મહત્તમ ચાર્જ નક્કી કર્યા છે એનાથી વધુ ચાર્જ કોઈ પણ બેંક લઈ શકે નહીં. હા, ધારે તો એની કરતાં ઓછા ચાર્જ લઈ શકે અથવા વિના મૂલ્યે ફ્રી પણ સેવા આપી શકે. મતલબ ચાર્જ ગમે એટલો ઓછો લઈ શકાય, પણ રિઝર્વ બેંકે જે આપને લાઈન આપેલી છે મર્યાદા, એની કરતાં વધુ ચાર્જ કોઈ પણ બેંક લઈ શકતી નથી, બરોબર. અને બીજું, હવે આ ચાર્જ ભોગવવાનો કોણ? એટલે કે કઈ વ્યક્તિ આ ચાર્જ ચૂકવે, બરોબર. તો મિત્રો જે વ્યક્તિએ નાણાં મોકલવા છે એ વ્યક્તિ ચાર્જ ચૂકવશે.
જે વ્યક્તિને નાણાં મળશે એ વ્યક્તિએ આ ચાર્જ ચૂકવવાનો નથી. દાખલા તરીકે મારે મગનભાઈને 50,000 આપવા છે, તો મારે ચૂકવવા છે નેફ્ટ દ્વારા, તો મારે 50,000 નાણાં ચૂકવવા માટે જે પણ બેંકે ચાર્જ નક્કી કર્યો છે નેફ્ટનો, એ ચાર્જ મારે ચૂકવવાનો. મગનભાઈને 50,000 પૂરેપૂરા મળશે, એને એક પણ રૂપિયો ઓછો મળશે નહીં, એને કોઈ પણ પ્રકારનો ચાર્જ ભોગવવાનો. જે કહેવાનો મતલબ, જે વ્યક્તિએ નાણાં મોકલવા છે એ વ્યક્તિએ ચાર્જ ભરવાનો છે. જે વ્યક્તિના નાણાં મળવાના છે એને કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. બરોબર છે. હવે આ સુવિધા આપને કયા સમયમાં મળે? તો મિત્રો, વર્તમાન નિયમ પ્રમાણે બેંકનો સમય એટલે કે સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી તમે આવા નાણાં ટ્રાન્સફર કરી શકો છો. અને જો શનિવારે બેંક ચાલુ હોય, મિત્રો ખબર છે મહિનામાં 2 શનિવાર બેંક બંધ હોય છે અને 2 શનિવાર બેંક ચાલુ હોય છે. તો જે શનિવારે બેંક બંધ હોય એ સમયે ટ્રાન્સફર નહીં થાય, પણ જે સમયે શનિવારે બેંક ચાલુ હોય તો તે શનિવારે પણ સોમથી શુક્રનો જે ટાઈમ છે 8 થી 7, તે સમયમાં તમે જઈ અને આવા નાણાં ટ્રાન્સફર કરી શકો છો. બરોબર છે મિત્રો. બીજું કે જેના ખાતામાં તમે આવા નાણાં ટ્રાન્સફર કરો છો તે વ્યક્તિને આ નાણાં 2 કલાકમાં મળી જશે. એટલે કે 2 કલાકની અંદર આ નેફ્ટ દ્વારા ટ્રાન્સફર કરેલા નાણાં જમા થઈ જશે અને તે નાણાંનો ઉપયોગ કરી શકશે. બરાબર છે મિત્રો. તો આ હતી મિત્રો નેફ્ટની માહિતી, એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, જેના દ્વારા આપણે નાણાંની લેવડ દેવડ કરી શકીએ છીએ. મિત્રો, બીજા પ્રકારની જે સુવિધા છે એનું નામ છે RTGS, જેને આપણે કહીએ છીએ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. મિત્રો, નેફ્ટ કેવા વ્યક્તિઓ માટે સુવિધા છે? તો કે દેશનો કોઈ પણ નાગરિક હોય, ગમે એટલા રૂપિયાની જરૂરિયાત હોય, એક રૂપિયાથી માંડીને કરોડો અબજો રૂપિયા, બરોબર છે, તો એ વ્યક્તિ આ નેફ્ટની સુવિધા લઈ શકે છે. પણ મિત્રો, RTGS પહેલો શબ્દ તમને દેખાય છે, આર મતલબ રિયલ, રિયલનો મતલબ ખરેખર, જેને ખરેખર આવી સુવિધાની જરૂર છે. તો મિત્રો, અમુક વેપારીઓ એવા હોય છે કે જે નાની નાની રકમો ટ્રાન્સફર નથી કરતા, જે ધંધો કરતા હોય છે, બરોબર. તો મિત્રો, એ દિવસ દરમિયાન, મહિના દરમિયાન બસ 2 લાખ, 10 લાખ, 15 લાખ, કરોડ રૂપિયા, 2 કરોડ, અબજ રૂપિયા, તો મિત્રો આવા રૂપિયા ટ્રાન્સફર કરતા હોય, વધુ નાણાંની ટ્રાન્સફર કરતા હોય છે. તો મિત્રો, આવા વ્યક્તિઓ માટે જે નવી સુવિધા વિકસાવવામાં આવી છે એ સુવિધાનું નામ છે RTGS, જેનું પૂરું નામ છે મિત્રો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. મિત્રો, આ સુવિધા સેમ ટુ સેમ, એટલે કે તમે જુઓ તો નેફ્ટ જેવી જ સુવિધા છે, પણ બંનેની અંદર એક માઇનોર નાનો એવો તફાવત છે. આ સેવા પણ એવી બેંકો દ્વારા આપવામાં આવે છે કે જે બેંક આ સુવિધા સાથે જોડાયેલી હોય, બરોબર. આ સુવિધા પણ ઇલેક્ટ્રોનિક માધ્યમો એટલે મોબાઈલ છે, એટલે કે મોબાઈલ છે, લેપટોપ છે, PC, કોમ્પ્યુટર છે, ટેબ્લેટ છે, જેની અંદર આપણે ઇન્ટરનેટની સુવિધા હોય, બરોબર, એવા માધ્યમો દ્વારા આપણે આ સુવિધાનો લાભ લઈ શકીએ છીએ, બરોબર. આ સુવિધા મેળવવા માટે પણ બેંકો દ્વારા ન્યૂનતમ મર્યાદા નક્કી કરવામાં આવેલી છે રકમની, એટલે કે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરી શકાય. 2 લાખથી ઓછા રૂપિયા ટ્રાન્સફર કરી શકતા નથી. મેક્સિમમ એટલે કે મહત્તમ મર્યાદા કોઈ નથી. નેફ્ટમાં ઓછામાં ઓછી પણ કોઈ મર્યાદા નહીં અને વધુમાં વધુ પણ કોઈ મર્યાદા નહીં. જ્યારે RTGSની અંદર ઓછામાં ઓછી મર્યાદા છે, મતલબ 2 લાખથી તમે ઓછા રૂપિયા કોઈ પણ વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી શકતા નથી. મિનિમમ 2 લાખ, મેક્સિમમ તો કે એની કોઈ લિમિટ નથી. વધુમાં વધુ તમે ગમે એટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો, બરોબર. મિત્રો, નેફ્ટની જેમ આની અંદર પણ RTGSની જેને સેવા જોતી હોય એમાં નાણાં મેળવનારે કોઈ ચાર્જ નથી આપવાનો, પણ જે નાણાં મોકલે છે એ વ્યક્તિએ નાણાં મોકલનારે RTGSનો ચાર્જ ચૂકવવાનો હોય છે, બરોબર. અને આ પણ ચાર્જ છે એ રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલો છે. મહત્તમ ચાર્જ એટલો જ ચાર્જ વસૂલી શકાય, એનાથી વધુ ચાર્જ લઈ શકાતો નથી. મિત્રો, RTGSની અંદર ખાસ તમારે રકમની મર્યાદા યાદ રાખવાની છે, મિનિમમ 2 લાખ. આ સેવાનો લાભ પણ નેફ્ટની જેમ સોમથી શુક્ર જ્યારે બેંક ચાલુ હોય
ત્યારે સવારે 9થી સાંજના 4:30 વાગ્યા સુધી મળે છે. મિત્રો નેફ્ટમાં સવારે 8થી સાંજના 7, જ્યારે આરટીજીએસમાં સવારે 9થી સાંજના 4:30. અને જો શનિવારે બેંક ચાલુ હોય તો પણ આ સમયમાં 9થી 4:30ની અંદર તમને આ સુવિધાઓ મળે છે. જો કે બેંકો ગ્રાહકો માટે આ સેવાનો સમયગાળો નક્કી કરતી હોય છે, બરાબર. આ એક સામાન્ય સમયગાળો છે, પણ બેંક પોતાને અનુકૂળ મુજબ ગ્રાહકોને સેવા આપવા માટે પોતાની રીતે પણ સમય નક્કી કરતી હોય છે. આ સગવડ રિયલ ટાઈમ આધારિત છે, મતલબ જેને ખરેખર સમયની મર્યાદાની અંદર આ કામ કરવું હોય છે એના માટે છે. એટલા માટે કે જેને ખરેખર ટાઈમ એટલે કે જેને તાત્કાલિક નાણાંની જરૂર હોય. નેફ્ટની અંદર તમને 2 કલાકની અંદર નાણાં ટ્રાન્સફર થાય, પછી 1 મિનિટમાં પણ થઈ શકે અને 1 કલાક ને 59 મિનિટમાં પણ થઈ શકે, મતલબ સમય વધુ પણ લાગે છે. પણ જેને તાત્કાલિક નાણાં મોકલવા છે ઓછા સમયમાં, જેને કહીએ આપણે રિયલ ટાઈમ, તો મિત્રો એટલા માટે આ સુવિધા છે આરટીજીએસ. આ સુવિધાની અંદર મહત્તમ 30 મિનિટમાં મોકલનારના ખાતામાંથી મેળવનારના ખાતામાં નાણાંની ફેરબદલી થાય છે. મતલબ નાણાંની જે અદલા બદલી થાય છે એનો સમયગાળો 30 મિનિટ છે. 30 મિનિટની અંદર ખાતામાં નાણાં જમા થાય છે, જ્યારે નેફ્ટની અંદર 2 કલાક રાહ જોવી પડે. મિત્રો ફિક્સ 2 કલાક જ નહીં, પણ 1 મિનિટથી લઈને 2 કલાક સુધીનો સમય લાગી શકે છે, જ્યારે આરટીજીએસમાં વધુમાં વધુ 30 મિનિટ, 30 મિનિટથી વધુ સમય મિત્રો લાગતો નથી. એટલા માટે મિત્રોને શબ્દ આપેલ છે રિયલ ટાઈમ, ખરેખર જેને સમયમાં નાણાં જોઈએ છે, બરાબર છે મિત્રો. આ એક અલગ પ્રકારની સેવા છે. એટલા માટે આ સેવાનો લાભ નેફ્ટ કરતાં આરટીજીએસના જે ચાર્જ છે એ ચાર્જ થોડાક સામાન્ય રીતે વધુ રાખવામાં આવે છે. પણ મિત્રો ચાર્જની અસર એક રીતે જ આપવામાં આવે છે કે જે નાણાં મોકલે છે એણે ચાર્જ ભરવાનો છે, જે નાણાં મેળવે છે એને ચાર્જ ભોગવવાનો નથી. તો મિત્રો આપણી 2 પ્રકારની સુવિધાઓ છે, નેફ્ટ એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને આરટીજીએસ એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. મિત્રો જ્યારે આપણે આગળ રોકડ બેંકના જ્યારે દાખલાઓ ગણશું ત્યારે રકમમાં અત્યાર સુધી એવું લખેલું આવતું કે જરૂરી રકમનો ચેક મળ્યો અથવા ચેક આપ્યો. પણ હવે મિત્રો આવી માહિતી આવશે કે કોઈને નાણાં ચૂકવવાના હોય તો નેફ્ટ દ્વારા નાણાં ચૂકવ્યા, અથવા નેફ્ટ દ્વારા નાણાં મળ્યા, અથવા આરટીજીએસ દ્વારા નાણાં ચૂકવ્યા, અથવા આરટીજીએસ દ્વારા નાણાં મળ્યા. પણ મિત્રો આ હકીકતમાં બેંકની જ રકમ છે. જેમ ચેક મળે અને આપણે બેંકમાં એન્ટ્રી આપતા, એમ આરટીજીએસ અથવા નેફ્ટ લખેલું હોય તો પણ તમારે રોકડ મેળની અંદર બેંકની કોલમમાં એન્ટ્રી આપવાની છે મિત્રો, બરોબર. તો આ આપણી નેફ્ટ અને આરટીજીએસની માહિતી હતી. હવે પ્રેક્ટિકલ માહિતી મિત્રો આપણે દાખલામાં જોઈશું, બરોબર. નમસ્કાર.